જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજના નવા વિડિયોની અંદર આપણે ખૂબ જ સરસ મજાની અને આઈએમપી થિયરી એવી ચેપ્ટર નંબર 2 ની અંદર આવેલી માટી કામ કલા વિશેની માહિતી મેળવવાની છે. માટી અને એની કલા, ભારતની જે પ્રાચીન કલાઓ છે એની અંદરની માટી કામ કલા વિશે આપણે માહિતી પ્રાપ્ત કરીશું. માનવ જીવન અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ રહેલો છે. માનવ જીવન અને માટી વચ્ચે વ્યક્તિના જન્મથી મરણ સુધીની યાત્રા એ માટી સાથે જોડાયેલી છે. કે વ્યક્તિ છે એનો જન્મ થાય છે ત્યારથી લઈને એ વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે છે ત્યાં સુધી એ માટી સાથે જોડાયેલો છે. જ્યારે ધાતુ કામની શોધ નહોતી થઈ ત્યારે માનવી મહદ અંશે, મહદ એટલે વધતે ઓછે પ્રમાણે, ખૂબ જ ઓછા પ્રમાણમાં માટીમાંથી બનાવેલી સામગ્રીનો ઉપયોગ કરતો હતો. જેની અંદર માટીમાંથી રમકડા, ઘડા, કુલડી, કોડિયા, હાંડલા, માટીના ચૂલા, અનાજ સંગ્રહ કરી શકે તે માટેની જે કોઠાર છે, કોઠીઓ છે, એનો આપણે સમાવેશ કરી શકીએ કે પહેલાના સમયના લોકો માટીમાંથી આવી વસ્તુ બનાવતા. કુલડી જે છે એ અલગ પ્રકારનો શબ્દ છે જે નાનું એવું પાત્ર થાય છે દહીં જેવું પ્રવાહીને ભરવા માટે. એ સમયના જે ઘર છે એની દીવાલોને પણ માટી અને છાણથી લીપીને રક્ષણ અપાતું હતું. પાણી, દૂધ, દહીં, છાશ અને ઘી જેવા પ્રવાહીને પણ માટીના વાસણોમાં રાખવામાં આવતા હતા. રસોઈના વાસણો જે હતા એ પણ માટીના રહેતા હતા. લોથલ, મોહેન્જો-દડો અને હડપ્પા જે આપણી પ્રાચીન સંસ્કૃતિ છે, સિંધુ ખીણની સંસ્કૃતિ, એના સમયમાં કયા રંગના રંગ યાદ રાખજો, ખાલી જગ્યામાં પૂછાય છે. લાલ રંગના પવાલા, બરણી, રકાબી જેવા વાસણો મળી આવેલા હતા. મોસ્ટ આઈએમપી અંડરલાઈન કરો કે કુંભારનો જે ચાકડો છે, સર ચાકડો એટલે કે જેના ઉપર એ પાત્ર બનાવે છે, વાસણો બનાવે છે, એ ચાકડો માટી કામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર છે. આ ખાલી જગ્યાઓમાં પૂછાય છે. આજે પણ નવરાત્રીમાં જે ગરબા છે, ગરબા મીન્સ જેની અંદર તમે દીવો મૂકો છો, એ માટીના કાણા પાડેલો ઘડો એ પણ માટીનો જોવા મળે છે. મોસ્ટ આઈએમપી છે, અહીંયા સ્ટાર દોરવાનો છે, યાદ રાખવાનું છે કે ટેરાકોટા એટલે શું. હેતુલક્ષી પ્રશ્નોમાં છેલ્લા પ્રશ્ન 1 માર્ક્સના છે, એમાં સવાલ આવે છે ટેરાકોટા કોને કહેવાય. આ વ્યાખ્યા જોઈએ પછી હું યાદ રાખવાનું છે કાચી માટી અને કાચી માટીમાંથી પકવેલા વાસણો તેમજ વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે ભારત પ્રાચીન સમયથી જાણીતું છે. ટેરાકોટા એટલે શું થાય? ટેરાકોટા એટલે કાચી માટીમાંથી પકવેલા વાસણો બનાવવાની ક્રિયા. યાદ રાખશું પરીક્ષા માટે. ટેરાકોટા એટલે પ્રાચીન સમયની અંદર માટીમાંથી, જે કાચી માટી છે એમાંથી પકવેલા વાસણો બનાવવાની ક્રિયા બે જગ્યાએ આપણને જોવા મળતી હતી આખા ભારતની અંદર. જેમાં દક્ષિણ ભારતની અંદર નાગાર્જુનકોંડા અને ગુજરાતની અંદર જે મહેસાણા છે ત્યાં આવેલું લાંધ રંજ જે છે ત્યાંથી આપણને હાથથી બનાવેલા માટીના વાસણો, જૂના અવશેષોને આધારે માહિતી મળે છે. તો આ સરસ મજાની આઈએમપી થિયરી છે. સ્ટાર દોરવાનો છે, આઈએમપી લખવાનું છે. 3 માર્ક્સની અંદર આ પ્રશ્ન બોર્ડની અંદર પૂછાય છે.